ગુડ મોર્નિંગ ક્લાસ. આજે આપણે ધોરણ 7 7th સ્ટાન્ડર્ડ ગુજરાતીમાં પાઠ 1 શીખીશું. પાઠ 1 ચબૂતરો. બરાબર છે. સૌથી પહેલા તો ધોરણ 8 ને હું જણાવી દઉં કે તમારે ધોરણ 8 માં પ્રથમ સત્રમાં પાઠ 1 છે ચબૂતરો. ચબૂતરાનો પાઠ 1 ચબૂતરો. આનો પ્રકાર શું છે? ચિત્રપાઠ. બરાબર. આના આગળના ધોરણમાં તમે ધોરણ 7 માં ધોરણ 6 માં શીખી ગયા હશો. આવા ચિત્રપાઠ આવતા હતા. એમાં પણ એક ચિત્ર આપેલું હોય અને એ પ્રમાણે તમારે એ ચિત્રનું અવલોકન કરીને એના પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. બરાબર છે. તો હું તમને તમારી પાસે જે ચોપડી છે ધોરણ 7 માટે એ ધોરણ 5 ની ગુજરાતીની ચોપડી. ધોરણ 5 ગુજરાતીની ચોપડીમાં તમારે 7મા ધોરણનું શીખવાનું છે. તમારે ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી મીડિયમની આપી ધોરણ 5 ની ચોપડી જે હું તમને આમાં બતાવું છું, આ ચોપડી તમારે લાવવાની છે ધોરણ 7 માટે. એમાં આપણે પાઠ 1 ચબૂતરા વિશે જાણીશું. તમારી પાસે ચોપડી હોય તો ઠીક છે, ન હોય તો તમે નજીકના સ્ટેશનરીમાંથી લાવી શકો છો, અથવા તો હું તમને અહીંયા ચબૂતરાનું ચિત્ર બતાવું છું અને તમને ચબૂતરો તો જોયો જ હશે. બરાબર છે. પાઠ 1 ચબૂતરો. એનો પ્રકાર છે ચિત્રપાઠ. પાઠનો પ્રકાર યાદ રાખવો જરૂરી છે. તમને ગમે ત્યારે પરીક્ષામાં પૂછી શકાય છે કે આ પાઠનો પ્રકાર કયો છે. આ પ્રકાર તો તમને ખ્યાલ જ હશે. બરાબર. ચિત્રપાઠ આને કેમ કહેવામાં આવે છે? કારણ કે એનું અવલોકન ચિત્ર ઉપરથી કરવાનું હોય છે. બરાબર છે. હવે આપણે ચબૂતરાનું અવલોકન કરીશું. તો તમને આ ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે જુઓ તો જરા. એક ચબૂતરો છે ત્યાં. એની નીચે એક ભાઈ બેઠા છે. એમની બાજુમાં એક કૂતરું છે જે બેઠું છે, ઊભું છે. અહીંયા એક બકરી છે, તેની બાજુમાં ગાયો છે. બરાબર. અને એક દિવાલ પણ છે અને ત્યાં ઘણા બધા ઘર પણ છે. હવે આનું આપણે ચિત્રમાં અવલોકન કરીશું. તો ચબૂતરો ગામમાં તમે ચબૂતરો તો જોયો જ હશે. ચબૂતરામાં શું કરવાનું હોય? ચબૂતરો એટલે શું? તો પક્ષીને ચણ નાખવા માટેનું સ્થાન, એને કહેવામાં આવે છે ચબૂતરો. આપણે ઘણા આપણા મમ્મી પપ્પા, દાદા દાદી અત્યારના આપણા આ ફાસ્ટ જીવનમાં, આ ઝડપવાળા જીવનમાં આપણે ગામના આ ચબૂતરા વિશે તો ભૂલી જ ગયા હશું. ઘણાને પોતાના ગામમાં આ ચબૂતરો હશે તો ખ્યાલ હશે કે એને શું કહેવામાં આવે છે, એનું શું કારણ છે. અત્યારે પણ ઘણી બધી જગ્યાએ તમને આ ચબૂતરો જોવા મળે છે ગામમાં. એ ગામના પાદર આગળ અથવા તો ગામની વચ્ચે જ્યાં પણ ખુલ્લી જગ્યા હોય, જ્યાં પશુ પક્ષીઓ અને પક્ષીઓ માટે ઉપર સરસ એવું ઘર જેવું બનાવ્યું હોય છે. એની અંદર પશુ પક્ષીઓ માટે ચણ, દાણા, પાણી એવું બધું મૂકવામાં આવે છે. અને એની નીચે એક પાડી બનાવવામાં આવે છે. એ પાડી પર બેસીને એની આજુબાજુ લોકો ઢોર ચરાવી શકે છે. ત્યાં પણ એમને ખાવાનું આપી શકે છે. ઢોર પણ ખુલ્લી જગ્યા હોય તો ત્યાં એ પણ થઈ શકે છે. બરાબર છે. તો આજે આપણે ચબૂતરા વિશે જાણીશું. તો ચબૂતરો કેમ ઉપયોગમાં આવે છે એ મેં તમને જણાવ્યું કે પક્ષીઓને ચણ નાખવા માટે ઉપયોગમાં આવે છે. અત્યારે તો શહેરોમાં તો ચબૂતરો ક્યાંય જોવા મળતો નથી. આ ચબૂતરા ગામડામાં જ જોવા મળતા હોય છે. જેને પણ ગામ જોયું હશે, જેનું પણ ગામ હશે દૂર ક્યાંય, ઘણી બધી જગ્યાઓમાં ગામમાં વચ્ચે ગામની પાદરે ઘણી બધી જગ્યાએ ચબૂતરા જોવા મળે છે. પહેલાંના જમાનામાં તો લોકો પોતાના આંગણામાં એટલી છૂટી જગ્યા હતી કે ત્યાં પણ એ લોકો દાણા નાખતા હતા, પાણી આપતા હતા પશુ પક્ષીઓ માટે. તો પશુ પક્ષીઓ સહેલાઈથી એને ચણી શકતા હતા. અત્યારે તો બે ઘર વચ્ચે પણ થોડી પણ જગ્યા હોતી નથી. અત્યારે તો જ્યાં જુઓ ત્યાં વાહનો જ વાહનો. એટલે પક્ષીઓને આવવાનું તો જગ્યા જ નથી હોતી. બિચારા પક્ષીઓ ક્યાં જઈને જાણે. પણ ઘણી બધી એવી જગ્યાઓ પણ હજુ પણ છે જ્યાં પક્ષીઓ અને પશુઓ માટે ખાવાનું અને એ બધાનો પ્રબંધ કરેલો હોય છે. બરાબર છે.
હવે આપણે ચબૂતરાનું તો ધ્યાન કરી લીધું, બરાબર. હવે એના અમુક પ્રશ્નો હું તમને કહીશ, બરાબર છે. તો આ ચિત્રમાં એક ચબૂતરો છે, બરાબર. ત્યાં ઘણા બધા પક્ષીઓ બેઠેલા છે, એ દાણા ચણવા માટે આવે છે. ત્યાં ઘણા લોકો હરરોજ સવારે અને સાંજે પક્ષીઓને ચણ નાખતા હશે એવું આપણે માની શકીએ છીએ, બરાબર. ત્યાં નીચે ચબૂતરાને ઉપર ચડવા માટે એક સીડી, નિસરણી કહેવાય એને ગુજરાતીમાં, નિસરણી આપેલી છે, બરાબર. એ ચબૂતરાની નીચે એક ભાઈ બેઠા છે, એમની બાજુમાં એક કૂતરું ઊભું છે, એમની પાછળની સાઈડ એક વંડો છે, ત્યાં ઘણી બધી ગાયો જોવા મળે છે અને એમની આજુબાજુ ઘણા ઘર પણ છે. હવે આ અવલોકન કર્યા પછી આપણે આના કેટલાક પ્રશ્નો સોલ્વ કરીશું, સ્વાધ્યાયના પ્રશ્નો. આની પહેલાં હું તમને અમુક હાર્ડ વર્ડ્સ એટલે કે અઘરા શબ્દો લખાવી દઉં, એટલે તમને લખવામાં આસાની રહે, બરાબર છે. જેમ કે પહેલો શબ્દ છે ચબૂતરો, બરાબર. બીજો વર્ડ છે નિસરણી. નિસરણી એટલે સીડી થાય. શું થાય છે? સીડી. નિસરણી, બરાબર છે. ચણ, એ તો તમને ખ્યાલ જ હશે, પણ થોડો તમારો નવો શબ્દ છે એટલે લખાવી દઉં છું. ચણ એટલે પક્ષીઓને નાખવામાં આવતા દાણા, એને ચણ કહેવામાં આવે છે, બરાબર છે. છત. આ છત અને ચણ હાર્ડવર્ડ્સ નથી, એ અઘરા શબ્દો નથી તમારી માટે, પણ એનો મતલબ હું તમને લખાવી દઉં. ચણ એટલે પક્ષીઓનો ખાવાનો ખોરાક અથવા તો દાણા, એને શું કહેવામાં આવે છે? ચણ. અને ચબૂતરાના ઉપરનો ભાગ, એને શું કહેવામાં આવે છે? છત. એને કહેવામાં આવે છે છત, બરાબર. બાંધવું. વ્યવસ્થા. જો કે ચિત્રપાઠમાં આવા અઘરા શબ્દો હોતા નથી, પરંતુ મેં તમને એટલે અઘરા શબ્દો લખાવ્યા કે આગળમાં જે સવાલ જવાબ આવશે એમાં આ અમુક અઘરા શબ્દો હશે, જેની તમને પહેલેથી ખ્યાલ હોય તો તમે અઘરા શબ્દો આસાનીથી લખી શકો. હવે આપણે સ્વાધ્યાય લખીશું, સ્વાધ્યાયનું અવલોકન કરીશું, બરાબર છે. અઘરા શબ્દો તમે લખ્યા જ હશે. અઘરા શબ્દો તમે 2 થી 3 વાર નોટબુકમાં લખીને એને યાદ કરી શકો છો, તો જ્યારે પણ તમારે એ પ્રશ્નોના જવાબમાં લખવા માટે ઉપયોગમાં આવે ત્યારે તમારે એમાં કન્ફ્યુઝન એટલે કે અકળામણ ન રહે, તમે એને સહેલાઈથી લખી શકો, બરાબર છે. હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીશું. એમાં ચબૂતરાના ઘણા બધા પ્રશ્નોના ઉત્તરો લખવાના છે, એ આપણને આ ચિત્ર મુજબ કરવાના છે, બરાબર છે. હવે સ્વાધ્યાય. પ્રશ્ન 1, ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો, બરાબર.
બરાબર છે. હવે આપણે પહેલો પ્રશ્ન જોઈશું. ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? મેં તમને પહેલા પણ જણાવ્યું એ રીતે ચબૂતરો કોના માટે બાંધવામાં આવે છે? તો ચબૂતરો પક્ષીઓ માટે બાંધવામાં આવે છે. એમને દાણા અને પાણી માટે બાંધવામાં આવે છે. તો આપણે પહેલા પ્રશ્ન લખીશું. બરાબર? તો પ્રશ્ન 1, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો તમે જાણી શકો છો ચબૂતરો આપણે કોના માટે બાંધવામાં આવે છે. મેં તમને સમજાવ્યું એ રીતે. તો ચબૂતરો પક્ષીઓ માટે બાંધવામાં આવે છે. તો હવે આપણે એનો જવાબ લખીશું. એકવાર આપણે આનો પ્રશ્ન અને જવાબ વાંચી લઈશું. તો પ્રશ્ન 1, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? તો એનો જવાબ શું છે બાળકો? ચબૂતરો પક્ષીઓ માટે બાંધવામાં આવ્યો હશે. બરાબર છે? પ્રશ્ન યાદ રહી ગયો તમને? બરાબર છે. હવે પ્રશ્ન નંબર 2, તો ચબૂતરામાં શું નાખવામાં આવે છે? બરાબર છે? ચબૂતરામાં શું નાખવામાં આવે છે? હા, ચબૂતરો શેની માટે ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો ચબૂતરામાં ચણ નાખવામાં આવે છે. પક્ષીઓને ખાવાના ચણ નાખવામાં આવે છે. તો ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો ચબૂતરામાં પક્ષીઓ માટેના ચણ નાખવામાં આવે છે. તો હવે આપણે આનો પ્રશ્ન અને જવાબ લખીશું બાળકો. તો પ્રશ્ન નંબર 2, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? પ્રશ્ન નંબર 2, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? ચબૂતરામાં શું નાખવામાં આવે છે? બોલો તો બાળકો. ચબૂતરામાં પક્ષીઓનું ચણ નાખવામાં આવે છે. હવે આપણે એનો જવાબ લખીશું. ચબૂતરામાં પક્ષીઓનું ચણ નાખવામાં આવે છે. ચબૂતરામાં શું નાખવામાં આવે છે? ચબૂતરામાં પક્ષીઓનું ચણ નાખવામાં આવે છે. ચણ કેમ નાખવામાં આવે છે? પક્ષીઓને દાણા જમવા માટે, એમને ખાવા માટે ચણ ચબૂતરામાં નાખવામાં આવ્યો છે. જ્યાં ચબૂતરો બનેલો હોય છે એની અંદર ફરતે ઘણી બધી એવી ટ્રે જેવી થાળીઓ જેવું એમને વ્યવસ્થા કરી હોય છે. ત્યાં એમાં ચણ નાખેલું હોય છે. પક્ષીઓ આવે અને એને ચણે છે પેટ ભરાઈને. બરાબર? હવે પછીનો પ્રશ્ન છે, ચબૂતરા પર છત શા માટે છે? હવે તમે મને જણાવશો આપણા ઘર પર છત શેના માટે બનાવવામાં આવે છે? આપણે છત ન બનાવીએ તો ચાલે ને? આપણે તો ખાલી દિવાલો હોય તો પણ ચાલી શકે. એવું કરી શકાય? ના, ન કરી શકાય ને. જેમ તમને છત જોઈએ છે તેમ પણ પક્ષીઓના ચણ અને પાણીને અલગ અલગ કોઈ પણ મુશ્કેલી આવે એનાથી બચવા માટે પક્ષીઓને છત જોઈએ છે. એ ચબૂતરામાં રહેતા હોતા નથી, પરંતુ તેમનું જે ચણ છે, જે પાણી છે એ કોઈ મુશ્કેલીથી એને અસ્તવ્યસ્ત ન થાય
તેની માટે એની પર છત બાંધવામાં આવે છે, જેમ કે વરસાદથી બચવા માટે છત બાંધવામાં આવે છે, બરાબર છે. વરસાદથી બચવા માટે ચબૂતરા પર વરસાદથી બચવા માટે છતની વ્યવસ્થા કરવામાં આવે છે, બરાબર છે. તો આપણે હવે પ્રશ્ન નંબર 3 લખીશું. આ પ્રશ્નોના જવાબ તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો. પાઠ 1 ચબૂતરો લખવાનો છે પહેલા, એના પછી અઘરા શબ્દો લખો, એના પછી બીજા પેજ ઉપર સ્વાધ્યાય પ્રશ્ન 1 એનો આ પ્રશ્ન લખવાના, સૂચના લખવાની, એના પછી પ્રશ્ન સારા અક્ષરે, એના પછી એનો જવાબ લખવાનો, એના પછી બીજો પ્રશ્ન એક લાઈન છોડીને બીજો પ્રશ્ન લખવાનો સ્ટાર્ટ કરવાનો છે, જેથી તમારે નોટબુક સરળતાથી તમે જ્યારે એક્ઝામ હોય ત્યારે વાંચી શકો અને તેને ઇઝીલી તમે યાદ કરી શકો, બરાબર છે. હવે આપણે પ્રશ્ન નંબર 3 લખીશું. તો ચબૂતરા પર છત શા માટે છે, બરાબર. તેનો જવાબ લખીશું આપણે. ચબૂતરા પર છત શિયાળો, ઉનાળો અને વરસાદથી બચવા માટે છતની વ્યવસ્થા કરેલી હોય છે, બરાબર. ચબૂતરા માટે છત શા માટે હોય છે? તો ચબૂતરા પર છત શિયાળો, ઉનાળો અને વરસાદથી બચવા માટે છતની વ્યવસ્થા કરેલ છે. અલગ અલગ ઋતુઓમાં ચબૂતરાને છત હોય તો એનું બાંધકામ અસ્તવ્યસ્ત ન થઈ જાય, એ જળવાઈ રહે એની એ સ્થિતિમાં, એની માટે એને પર છત બાંધવામાં આવે છે. એના પછી પ્રશ્ન 4 પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે, બરાબર. પંખીને પાણી પીવા માટે પાણીની ઢીબ લટકાવવામાં આવે છે. ઢીબ તમને ખ્યાલ હશે, ઢીબ એટલે એક વાટકા જેવું માટીનું વાસણ. ઢીબ એટલે વાટકા જેવું માટીનું વાસણ, જે તમે અઘરા શબ્દોમાં ઉમેરી દેજો. ઢીબ, ઢીબ કેવી રીતે લખાય? દીર્ઘઈ ઢીબ, બરાબર છે. પક્ષીઓને પીવા માટેનું પાત્ર, માટીનું પાત્ર, એને કહેવામાં આવે છે ઢીબ, બરાબર છે. હવે આપણે એના પછીનો પ્રશ્ન લખીશું, બરાબર છે. પ્રશ્ન નંબર 4 પંખીને પાણી પીવા માટે, પક્ષી પણ લખી શકો, પંખી પણ લખી શકો. શી વ્યવસ્થા છે? તો પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો આપણે એનો જવાબ લખીશું. પંખીને પાણી પીવા માટે પાણીની ઢીબ લટકાવવામાં આવે છે. જ્યાં ચબૂતરો હોય છે, જ્યાંની છત હોય છે, એના ખૂણામાં એક ઢીબ લટકાવવામાં આવે છે અને એમાં પાણી ભરવામાં આવે છે. ત્યારબાદ પક્ષીઓ એ ઢીબમાંથી પાણી પીતા હોય છે, બરાબર છે. હવે આને આપણે જવાબ લખીશું. પંખીને પાણી પીવા માટે પાણીની ઢીબ લટકાવવામાં આવે છે, બરાબર. શું કરવામાં
પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા કરવામાં આવે છે? તો પંખીને પાણી પીવા માટે પાણીની ઢીબ લટકાવવામાં આવે છે. પાણીની ઢીબ લટકાવવાથી પક્ષીઓ આસાનીથી સહેલાઈથી લોકો પાણી પી શકે છે. બરાબર છે. હવે આ બે પ્રશ્નો ફરીથી આપણે એકવાર યાદ કરી લઈએ. તો ચબૂતરા પર છત શા માટે છે? ચબૂતરા પર છત શિયાળો, ઉનાળો અને વરસાદથી બચવા માટે છતની વ્યવસ્થા કરેલી હોય છે. પ્રશ્ન 4, પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો પંખીને પાણી પીવા માટે પાણીની ઢીબ લટકાવવામાં આવે છે. દેખાય છે તમને? પાણીની ઢીબ. બરાબર છે. ઢીલ નહીં, ઢીબ. ઢીબ લટકાવવામાં આવે છે. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર 5, નિસરણીનો ઉપયોગ શું થતો હશે? તો મેં તમને પહેલા જ બતાવ્યું કે ચબૂતરાની બાજુમાં એક નિસરણી લગાવેલી છે. બરાબર. હવે ચબૂતરામાં નિસરણીનું શું કામ? તો ચબૂતરો ઊંચો હોય ને એટલે પંખીઓ સહેલાઈથી પાણી પી શકે. તો ત્યાં હવે ચણ નાખવા માટે આપણે ઉપરથી તો ન નાખી શકીએ. આપણે નિસરણીની મદદથી ઉપર જઈને એમાં પાણી અને ચણ નાખીએ છીએ. તો આ પ્રશ્નનો જવાબ તમે મને જણાવશો. નિસરણીનો શું ઉપયોગ થતો હશે? તો નિસરણીનો ઉપયોગ પંખી માટે, નિસરણીનો ઉપયોગ માણસો ચબૂતરામાં ચણ નાખવા માટે નિસરણીનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. માણસો ચણ નાખવા માટે નિસરણીનો ઉપયોગ કરે છે. નિસરણીનો ઉપયોગ માણસો ચબૂતરામાં ચણ નાખવા માટે કરે છે. તો આનો જવાબ આપણે લખીશું. પહેલા પ્રશ્ન લખીશું. પ્રશ્ન નંબર આપણે 5, નિસરણીનો શું ઉપયોગ થતો હશે? બરાબર. જવાબ નિસરણીનો ઉપયોગ માણસો ચણ નાખવા માટે કરે છે. નિસરણીનો શું ઉપયોગ થાય છે? તો નિસરણીનો ઉપયોગ માણસો ચણ નાખવા માટે કરે છે. બરાબર. હવે પ્રશ્ન નંબર 6, ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? બરાબર છે. તો પ્રાણીઓ, ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તમે જોઈ શકો છો. તો ચિત્રમાં ગાય, કૂતરો અને બકરી 3 પ્રાણીઓ જોવા મળે છે. તો હવે આનો જવાબ શું હશે? તો ચિત્રમાં કૂતરો, બકરી અને ગાય જોવા મળે છે. પ્રશ્ન નંબર 6 લખીશું આપણે. ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો આનો જવાબ શું છે? તો ચિત્રમાં ગાય, કૂતરો અને બકરી જેવા પ્રાણીઓ જોવા મળે છે. જવાબમાં લખીશું. ચિત્રમાં ગાય, બકરી અને કૂતરો જોવા મળે છે. ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે બાળકો? તો ચિત્રમાં ગાય, બકરી અને કૂતરો જોવા મળે છે. બરાબર. હવે 6 પ્રશ્નો તમે લખ્યા હશે, એને સારી રીતે યાદ કરવાના છે. હવે પછીનો સ્વાધ્યાયનો પ્રશ્ન છે પ્રશ્ન 2, ચબૂતરા વિશે 5 વાક્યો લખો. હવે આ તમારે ચબૂતરા વિશે 5 વાક્યો લખવાના છે. ચલો હવે ચબૂતરા વિશે આપણે 5 વાક્યો લખીશું. બરાબર.
પ્રશ્ન નંબર 2 ચબૂતરા વિશે 5 વાક્યો લખો. હા, ચલો હવે આપણે ચબૂતરા વિશે 5 વાક્યો. તમે ચબૂતરાનું ચિત્ર જોશો તો ચબૂતરો પહેલા તો શેની માટે નાખવામાં આવે છે? તો ચબૂતરો પક્ષીઓને ચણ નાખવા માટે, ચબૂતરો પક્ષીઓને ચણ નાખવા માટે ઉપયોગમાં આવે છે. તો એ થઈ ગયું આપણું પહેલી લાઈન. હવે બીજું, હવે આપણે ઢીબની વાત કરી, તમને ખ્યાલ હોય તો ઢીબ શેના માટે ઉપયોગમાં આવે? તો ચબૂતરામાં પંખીને પાણી નાખવા માટે ઢીબનો ઉપયોગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ઢીબ લટકાવવામાં આવે છે. હવે ત્રીજો, ચબૂતરા ઉપર છત હોય છે, તે છત પક્ષીઓને ઉનાળા અને વરસાદથી બચાવે છે. ત્રીજું વાક્ય થયું આપણું. એમાં જે છત છે ચબૂતરાની, એ શેની માટે લટકાવવામાં આવે છે? શેના માટે હોય છે? તો એ ચબૂતરા ઉપરની જે છત છે તે પંખીઓને ઉનાળો અને વરસાદથી બચાવે છે. ચોથી લાઈન જોઈએ આપણે. એમાંથી જ તમારે કરવાની છે. રીડ કોઈનામાંથી કોપી નથી કરવાની, એમાંથી જ હું બોલું છું એ ચિત્ર પરથી જ, બરાબર છે? પછી હા, ચબૂતરો ક્યાં આવેલો છે? તો એ ચબૂતરો ગામની ચોકની વચ્ચે આવેલો છે. આ ચબૂતરામાં નિસરણીનો ઉપયોગ બાળકો ચબૂતરામાં ચણ નાખવા માટે આવે છે. નિસરણીના ઉપયોગથી એ લોકો ચણ નાખવા માટે આવે છે, બરાબર? આ 5 વાક્યો થઈ ગયા. હવે આ 5 વાક્યો આપણે લખીશું. પહેલું વાક્ય, ચબૂતરામાં પંખીઓને ચણ નાખવામાં આવે છે. હવે બીજું વાક્ય, ચબૂતરા નીચે પંખીને પાણી પીવા માટે ઢીબ લટકાવવામાં આવે છે. આપણે પહેલું વાક્ય શું હતું? ચબૂતરામાં પંખીઓને ચણ નાખવામાં આવે છે. બીજું વાક્ય, ચબૂતરાની નીચે પંખીને પાણી પીવા માટે ઢીબ લટકાવવામાં આવે છે. ત્રીજું વાક્ય બનાવો તો